નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ 65 વર્ષથી ઉપરના તમામ પેન્શનો માટે રાજ્ય સરકારે 28 કરી બહુ મોટી અગત્યની જાહેરાત. મિત્રો, પેન્શનો માટે આવ્યા કામની માહિતી. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારે જ કરવામાં આવી એક અગત્યની જાહેરાત. તો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો. મિત્રો, તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા પેન્શન ધારકોની હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. 8મો પગાર પંચ લખનૌમાં યુનિયનના સાથે પગાર વધારા માટે ડીએ મંજૂર અથવા પેન્શન સુધારણા અંગે ચર્ચા કરી રહ્યું છે. આ મુખ્ય નિર્ણય 2030 સુધી પગાર અને લાભોનો આકાર આપી શકે છે. મિત્રો, શું છે અહીંયા કે જે 8મું પગાર પંચ છે તેમાં ડીએ મર્જ અને પેન્શન સુધારણા અંગે ચર્ચા કરી રહ્યું છે. 2030 સુધી પગાર અને લાભોનો આકાર આપી શકે છે. મિત્રો, 8મું પગાર પંચ ધારા 22-23 જૂનના રોજ લખનૌમાં ઉત્તર પ્રદેશના કર્મચારી પ્રતિનિધિ જૂથો અને હિસ્સેદાર સાથે બેઠક યોજાયેલ છે. મિત્રો, આ પરામર્શથી હેતુ પગાર સુધારા, ભથ્થા અને પેન્શન લાભોને એકંદર પગાર માળખા પર પેનલ દ્વારા તેની ભલામણો અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં કેન્દ્ર સરકાર, સંગઠનો અને કર્મચારી યુનિયનના પાસે પ્રતિસાદ એકત્રિત કરવાનો છે. તો મિત્રો, યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં 8મા પગાર પંચમાં 22-23 જૂને જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં હિસ્સેદારો સાથે બેઠક કરવામાં આવી છે. તે પરામર્શ કરવામાં આવ્યો છે અને પગાર, ભથ્થા અને એકંદરે પગાર બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારના સંગઠનો અને કર્મચારી યુનિયન પાસે પ્રતિસાદ એકત્રિત કરવાનો છે. મિત્રો, ત્યારબાદ ઉત્તર પ્રદેશના કર્મચારીના સંગઠનોએ તેમની માગણીઓ અને ફરિયાદ રજૂ કરી તેવી અપેક્ષાઓ છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થું, ડીએ મર્જ, પેન્શન સુધારો, નિવૃત્તિના લાભો પર ચર્ચા કેન્દ્રિત થવાની સંભાવના છે. બેઠકોના મુખ્ય મુદ્દાઓથી એક મુખ્ય મુદ્દા કેન્દ્ર સરકારના કર્મચારી માટે નોંધપાત્ર પગાર વધારો સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે. ઘણા કર્મચારી સંગઠનોએ ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની તેમની લાંબા સમયની માગણી પર પુનરુચ્ચાર કર્યો છે. જોકે સરકાર જાળવી રાખ્યું છે કે ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. પરામર્શ દરમિયાન પેન્શન સંબંધિત સુધારો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. હિસ્સેદારો ગ્રેચ્યુટી ટોચ મર્યાદાઓ વધારો, નિવૃત્તિના લાભોમાં સુધારો અને પેન્શન કોમ્પિટિશન નિયમો છૂટછાટ માંગ તેવી શક્યતાઓ છે. આ કમિશનની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈ કરે છે. અન્ય સભ્યોના સભ્ય સચિવ તરીકે સેવા આપતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પંકજ જૈન અને પ્રોફેસર પુલ્લક ઘોષ જે નાણાકીય ક્ષેત્રના કાર્યકર, પ્રોફેસર વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સામેલ છે. તો નવેમ્બર 2025ના રોજ રચાયેલ 8મું પગાર પંચ આ વર્ષે 5 માર્ચ ઔપચારિક પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે. મિત્રો, ત્યારબાદ વર્તમાન સમયરેખા મુજબ કમિશન તેવી રચનાઓ લગભગ 18 મહિના પછી અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે. 2027 શરૂઆતમાં અહેવાલ માટે સંભવિત સમયમર્યાદા બનાવે છે. જોકે અગાઉના પગાર પંચ આધારે સુધારેલા પગાર અને પેન્શનના અમલીકરણ સુધારાથી 2 થી 3 વર્ષ લાગી શકે છે. આનો અર્થ એ થયો કે સંપૂર્ણ રોલઆઉટ 2029 અથવા 30 સુધી લંબાઈ શકે છે. કમિશન ભલામણ લગભગ 1 કરોડ લાભાર્થીઓ અસર થવાની ધારણા છે, જેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો સમાવેશ થાય છે. અંતમાં વાત કરી લઈએ પ્રાદેશિક બેઠકોના સંપૂર્ણ સમય મતલબ લખનૌ પરામર્શ પછી 8મું પગાર પંચ જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તેની પ્રાદેશિક હિસ્સેદારો બેઠક ચાલુ રાખશે. અને આ પેનલ હેઠળ 6 થી 7 જુલાઈના રોજ ઓડિશાના ભુવનેશ્વર બેઠક યોજવાનું છે. ત્યારબાદ 9 અને 10 જુલાઈના રોજ કોલકાતા પરામર્શ યોજાશે અને બેઠકો માટે 15 જૂન સુધી નિમણૂક વિનંતી સ્વીકારવામાં આવી હતી. મિત્રો, તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.